टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી ગાંધી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવારે આ જ સમય પર પ્રસારિત થશે અને આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાના રહેશે. ચલો ત્યારે શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુ અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મહેશભાઈ, શરૂઆત કરીએ મહાલક્ષ્મી યોગથી. આ યોગ કુંડળીમાં ક્યારે બને, શું મહત્વ? દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. જય ગણેશ. દર્શક મિત્રો, જન્મકુંડની અંદર મહાલક્ષ્મી યોગ કેવી રીતે બને? ધન યોગ હોય, લક્ષ્મી યોગ હોય, પણ અહીંયા મહાલક્ષ્મી યોગ પણ કુંડળીની અંદર જાતકોના જીવનની અંદર બનતો હોય છે. તો કુંડળીને એવા કયા ગ્રહો દ્વારા જે મહાલક્ષ્મી યોગ બને છે? તો જન્મકુંડની અંદર બુધ અને શુક્ર આ બંને ગ્રહોની યુતિ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર હોય, 1, 4, 7 અને આ 10, આ 4 સ્થાન છે એ કેન્દ્રના સ્થાન છે. અને કેન્દ્રના સ્થાનની અંદર આ ગ્રહોની યુતિ હોય ત્યારે મહાલક્ષ્મી યોગ બનતો હોય છે. બીજા નંબરની અંદર જ્યારે ધર્મ ત્રિકોણ કહેવાય છે 1, 5 અને 9, આ 1, 5, 9ની અંદર પણ જ્યારે બુધ અને શુક્રની યુતિ થતી હોય ત્યારે પણ મહાલક્ષ્મી યોગ બનતો હોય છે. આની અંદર જ્યારે મીન રાશિની અંદર જ્યારે બુધ અને શુક્ર સાથે હોય ને ત્યારે વિશેષ મહાલક્ષ્મી યોગ બનતો હોય છે. તો આવા જાતકોના જીવનની અંદર કોઈ દિવસ લક્ષ્મીને લગતા કોઈ પણ તકલીફ નથી આવતી અને ધનની પ્રાપ્તિ થતી હોય છે. ઈચ્છા અનુસાર વ્યક્તિને જે પણ મનની ઈચ્છા હોય એ પ્રમાણે વ્યક્તિને ધન પ્રાપ્ત થાય. વ્યક્તિ મહેનત કરે ને એના છતાં પણ અનેક ગણું એને ધન પ્રાપ્ત થતું હોય છે. તો આ લક્ષ્મી યોગ વિશેષ ફળ આપે છે. અને બીજા નંબરની અંદર આ લક્ષ્મી યોગ વિશે તો આપણે જાણ્યું, પણ અત્યારે દરેક દર્શક મિત્રોના ઘણાના એવા પ્રશ્નો આવતા હોય છે, એવા કોલ આવતા હોય છે કે આરોગ્યના પ્રશ્નોની સમસ્યાઓ ઘણી બધી છે. તો અત્યારે અહીંયા આપને એક હું પ્રયોગ બતાવું છું, જે પ્રયોગ દ્વારા આપના જીવનની અંદર કોઈ પણ આરોગ્યનો પ્રશ્ન હશે તો આ તમે જો પ્રયોગ કરશો ને તો આરોગ્યના પ્રશ્નનું સમાધાન થશે. તો દરેક વ્યક્તિએ યાદ રાખજો કે દર શનિવારના દિવસે નારાછડીનો જે દોરો આવે છે, એટલે નારાછડી આવે છે, એ નારાછડીને તમારા ડાબા હાથની અંદર અહીંયા બાંધી દેવાની અને ત્યાં ઓમ રીમ મહાકાલાય નમઃ, રીમ મહાકાલાય નમઃ આ મંત્રના જપ કરતા કરતા બાંધવાની અને 11 વખત એ બાંધી અને 11 વખત એ મંત્રનો જપ કરવાના અને એ આખો દિવસ રાખવાના. બીજા દિવસે રવિવારના દિવસે કોઈ પણ વહેતી નદી હોય ને એ નદીની અંદર એ દોરો છે, એ ધાગો છે, પધરાવી દેવાનો. આવું કરવાથી આપના આરોગ્યના કોઈ પણ પ્રશ્ન હશે ને એનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે જેઠાભાઈ, આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેઠાભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જેઠાભાઈ, મારો અવાજ મળે છે? હેલો જેઠાભાઈ, અવાજ આવે છે મારો? જી. 12/8/1940. 12/8/1940. 12/8/1940. 7/8. ઓકે. અને સમય? જે વ્યક્તિ સાથે વાત.
ઓકે, ફરી એકવાર આપ અમારો સંપર્ક કરજો જેઠાભાઈ. આપની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરીશું. આપણી સાથે યોગેશભાઈ અત્યારે ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે યોગેશભાઈ આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. હા, 25/6/1972. ઓકે, સમય 5:15 સાંજે. સાંજે 5:15. ઓકે, અને સ્થળ જેતપુર, સૌરાષ્ટ્ર. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હું જોબ કરું છું, પણ એમાં આપણને પ્રગતિ નથી જણાતી એમ. અહીંયા નોકરીનો પ્રશ્ન છે. નોકરી કરો છો પણ એમાં પ્રગતિ થતી નથી. તો અહીંયા આ જાતકની કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન, અને જ્યારે વૃશ્ચિક લગ્ન હોય અને છઠ્ઠું સ્થાન છે ને ત્યાં મેષ રાશિ આવે, અને મેષ રાશિના સ્વામી છે ને એ મંગળ મહારાજ. તો આ જાતકની કુંડળીની અંદર મેષ રાશિના મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર નીચના બને છે. એટલે મંગળ કેતુનો એક અંગારક યોગ બની રહ્યો છે, અને હંમેશા છઠ્ઠા સ્થાનના અધિપતિ અને કર્મના અધિપતિ જ્યારે દૂષિત થતા હોય ત્યારે અંગારક યોગ બનતો હોય છે. તો અહીંયા મંગળ અને કેતુનો અંગારક યોગ છે, એના કારણે તમને નોકરીની અંદર પ્રગતિ નથી થતી. ભાગ્યસ્થાનની અંદર પણ મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે, અને ભાગ્યસ્થાનની અંદર બુધ પણ સાથે છે. એટલે ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે પણ આવા પ્રશ્નો બને. તો એક મંગળ કેતુનો અંગારક યોગનું નિવારણ કરવું જરૂરી છે. અને ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ ત્યાં નીચના છે, એટલે મંગળ માટે ભગવાન ગણેશજીની આરાધના કરો. મસૂરની દાળ ભગવાન શિવના મંદિરે જઈ અને દર મંગળવારે અર્પણ કરો, અને ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્રના જપ કરો. ભગવાન ગણપતિના ઓમ ગ્લોમ ગણપતે નમઃ આના જપ કરશો તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અન્ય કોલર જોડાય છે. દક્ષાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. હેલો દક્ષાબેન, અવાજ મળે છે મારો? દક્ષાબેન, અવાજ આવે છે? ઓકે, આપણી સાથે અન્ય કોલર જોડાયા છે. ગીતાબેન. ગીતાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. 30/4/2013. 30/4/2013. ઓકે, સમય 2. ઓકે, સમય 10:05 સવારમાં. સવારે 10:05. હા. ઓકે, અને સ્થળ લીમડી. ચોમેલા. ઓકે, શું પ્રશ્ન છે? આનો કેરિયરનો પૂછવાનું હતું. જી, ઓકે, અહીંયા જાતકની કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય એટલે કેન્દ્ર સ્થાન સિતો જીવ, કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય ને એટલે વ્યક્તિના જીવનની અંદર સારું એજ્યુકેશન અને જીવનની અંદર દરેક વસ્તુ વ્યક્તિને સારું પ્રાપ્ત થતું હોય છે. કુંડળીની અંદર ગુરુ મહારાજ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર છે, સૂર્ય મહારાજ લાભસ્થાનની અંદર ઊંચના છે, શુક્ર મહારાજ પણ અહીંયા સ્વગૃહ છે. એટલે કુંડળી એકંદરે બહુ જ સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય બાબતમાં દરેક બાબતનું કુંડળી સારું છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે, અને ભવિષ્યમાં સારી નોકરી અને જન્મસ્થાનથી દૂર એટલે વિદેશના યોગ પણ કુંડળીની અંદર બની રહ્યા છે. જ્યારે ભાગ્યેશ અને જ્યારે કર્મેશ જ્યારે 12મા સ્થાનની અંદર હોય અને જ્યારે આવા યોગ હોતા હોય ત્યારે માણસના જીવનની અંદર સારી પ્રગતિ થતી હોય છે. એટલે કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ, અને કોલર જોડાયા છે. ડિમ્પલબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. હા, 23/4/2001. 23/4/2001. ઓકે, સમય સમય રાતના 12:15. રાત્રે 12:15. ઓકે, અને સ્થળ વેરાવળ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હા, એમાં મેરેજ ક્યારે થશે અને તબિયત ને બધું સારું રહેશે ને? હમણાં એનું બહુ મોટું ઓપરેશન આવ્યું હતું ને, માણમાણ વયથી છે, એટલે જરા હેલ્થ સારી રહેશે અને મેરેજ ક્યારે થશે એ પૂછવું હતું. જી, અહીંયા જન્મ કુંડળીની અંદર લગ્નનો પ્રશ્ન અને આરોગ્ય બાબતમાં પ્રશ્ન. તો લગ્ન જીવન માટે કરી અને ધન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને ત્યાં રાહુ મહારાજ બિરાજમાન છે. એટલે ત્યારે મિથુન રાશિની અંદર રાહુ મહારાજ ઉચ્ચના થાય છે, પણ રાહુ મહારાજ ત્યાં છે ને મંગળ કેતુનો એક દેહ ભુવનની અંદર અંગારક યોગ બની રહ્યો છે.
તો અંગારક યોગના કારણે અને મંગળ છે એટલે લગ્નમાં કંઈક ને કંઈક વિલંબ કરાવરાવે. ચંદ્ર શુક્રની યુતિ સારી છે, સૂર્ય પણ ઉચ્ચના છે, પણ મંગળ કેતુનું એક અંગારક યોગનું નિવારણ કરાવું. અને ભગવાન અહીંયા મંગળ મહારાજની પૂજા કરી. મંગળ મહારાજનું સ્તોત્ર છે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ. આ મંગળ સ્તોત્રના પાઠ કરો અને ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્રના જપ કરો તો અત્યારના સમય પ્રમાણે થોડોક શાંતિ રાખો. 2027ના 5મા મહિના પછીના લગ્નના યોગ બની રહ્યા છે. નોકરી માટે કોઈ ચિંતા કરશો નહીં, સારી જોબ મળી જશે. જય ગણેશ. બિલકુલ, મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 22/8/1990. ફરી એકવાર જણાવો. 22/8/1990. 22/8/1990. ઓકે. સમય 10:02 સવારના. સવારે 10:02. ઓકે. અને સ્થળ આણંદ. આણંદ. ઓકે. શું પ્રશ્ન છે? મારું ભવિષ્ય કેવું છે, ફ્યુચર કેવું છે મારું આગળ. જી, જન્મકુળની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ વૃષભ રાશિના અને લાભસ્થાનની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ. પણ કર્કના રાશિના ગુરુ જ્યારે ઉચ્ચના થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર સારો ફાયદો થતો હોય છે. એટલે આપનું ભવિષ્ય સારું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તો આપનો સમય સારો ચાલી રહ્યો છે અને આના પછી પણ જૂન પછીનો આપણો બેસ્ટ સમય આવી રહ્યો છે. એની અંદર તમારા જે પણ અધૂરા કાર્ય છે એ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અને અત્યારે રાહુની મહાદશા ચાલી રહી છે, તો રાહુની મહાદશા 2/10/2026 સુધી રાહુમાં કેતુની મહાદશા પૂર્ણ થશે અને રાહુની અંદર શુક્રની મહાદશા આવશે ને ત્યારે આપના જે પણ કામ છે ને એ પૂર્ણ થશે ને આપનું ભવિષ્ય સારું છે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. દક્ષાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 12/4/99. 12/4/99. ઓકે. મારા બેબી એનેસ્થેસિયામાં ડોક્ટર છે, એટલે એમને કયો ડોક્ટર સર્જન મળશે અને કઈ દિશામાં મળશે અને કેવું મળશે? ઓકે. એના માટે સમય જણાવવો પડશે આપે. સમય 4:10. 4:10 સાંજે સવારે. ઓકે. અને સ્થળ ઉપલેટા. ઉપલેટા. ઓકે. લગ્નનો પ્રશ્ન છે. હા જી. લગ્ન યોગ ક્યારે છે? જી, જન્મકુળની અંદર કુંભ લગ્ન અને પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ અને સિંહ રાશિના સ્વામી સૂર્ય મહારાજ જ્યારે ધન ભુવનની અંદર હોય અને જ્યારે ગુરુ જોડે યુતિ કરતા હોય એટલે લગ્ન જીવનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન સારી જગ્યાએ અને સારા પાત્ર જોડે થશે અને પોતાના કરતાં પણ ચડિયાતું પાત્ર મળશે. કેમ કે કુંડલીના બધાય ગ્રહો પાવરફુલ છે. કેમ કે જ્યારે સુખ સ્થાનની અંદર શુક્ર સ્વગૃહ છે, ધન ભુવનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે, સાથે સાથે સૂર્ય અને બુધની યુતિ પણ સારી બની રહે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. સારું પાત્ર મળશે. દિશા પ્રમાણે વિચારવા જે જન્મસ્થાનથી હંમેશા પશ્ચિમ દિશાની અંદર એમના લગ્નના યોગ બની રહ્યા છે, એ દિશાની અંદર શોધો તો સહી જશે. કોઈ ચિંતા કરશો નહીં. અને કુંડની અંદર બીજા સ્થાનની અંદર ધન ભુવનની અંદર બુધ મહારાજ ત્યાં નીચના છે 0 ડિગ્રીના, તો બુધનું એક પન્ના ધારણ કરાવો તો કોઈ પણ સમસ્યા હશે એનું સમાધાન આવી જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. કાજલબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો. જી, જેના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભાઈ માટે પ્રશ્ન છે અને એની જન્મ તારીખ 9/8/85. ઓકે. સમય સવારે 6:15. સવારે 6:15. ઓકે. અને સ્થળ ભાવનગર. ઓકે. શું પ્રશ્ન છે? મેરેજ માટે. એના મેરેજ ક્યારે થશે? ઓકે. જી, લગ્ન જીવન માટે કર્ક લગ્ન અને મકર રાશિ સપ્તમ સ્થાનની અંદર છે અને મંગળ મહારાજ દેહ ભુવનની અંદર નીચના છે, સાથે સાથે સૂર્ય પણ છે. એટલે સૂર્ય મંગળનો એક અંગારક યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર મકર રાશિના ગુરુ મહારાજ નીચના છે. એક જ્યોતિષમાં કહેવત છે કે કારકો ભાવ નાશાય,
જે પણ કુંડલી અંદર જે ભાવનો કારક એ ભાવની અંદર જ્યારે સ્થિત હોય ત્યારે હંમેશા એ ભાવનો નાશ કરે. તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર જ્યારે મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર તકલીફો ઊભી કરે. જો પાત્ર ન મળે, કંઈક ને કંઈ અડચણ આવે, કામ અટકી જાય અને વાત આ ફાઇનલ થયેલી હોય ને તો કોઈ કારણોસર અટકી જાય. એનું કારણ એક જ કે સપ્તમ સ્થાનની અંદર મકર રાશિના ગુરુ મહારાજ અને મંગળ, ત્યાં સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના છે. શનિ કેતુનો અહીંયા શ્રાપિત યોગ પણ કુંડળીની અંદર બની રહ્યો છે. રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે. તો આ બધા ગ્રહોનું એકવાર સારા કોઈ વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવો અને અર્ક વિવાહ નામની પૂજા કરાવી દો અને અહીંયા ગુરુ મહારાજનું એક નંગ પોખરાજ ધારણ કરાવો તો અવશ્ય સારું પાત્ર મળશે અને સારી જગ્યાએ મળશે. જય ગણેશ. કોલર જોડાયા છે, ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. મારા પોતા માટેનો પ્રશ્ન હતો. જન્મ તારીખ છે 27/1/1976. 27/1/70. 1976. 76. ઓકે, 76. ઓકે, સમય પરફેક્ટ ખબર નથી પણ રાતનો સમય 10 થી 12 ની અંદર લગભગ છે. ઓકે. અને જન્મસ્થળ માણસા, ગાંધીનગર માણસા. જી, શું પ્રશ્ન છે? પ્રશ્ન મારા ભવિષ્ય વિશે જાણું છું અને પ્રોપર્ટીના યોગ કેવા છે અને કેવું વર્ષ છે આપણું આ એમ. જી, અહીંયા જાતકની કુંડલી અંદર ભવિષ્ય અહીંયા સારું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે કન્યા લગ્ન હોય અને કર્ક રાશિની જ્યારે લાભસ્થાનની અંદર હોય, લાભસ્થાનની અંદર કર્ક રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજ જન્મના ગુરુ ઉપર ગુરુનું પરિભ્રમણ સારું બની રહ્યું છે. શુક્રચંદ્રની યુતિ પણ અહીંયા સારી છે. એટલે આપનું કુંડળી એકંદરે બહુ સારી છે. ખાલી આપનું ધન ભુવન ખરાબ છે. જે ધન ભુવનના કારણે ધન ભુવનની અંદર રાહુ મહારાજ છે. બીજું સ્થાન વાણીનું પણ છે, ધનનું છે, પારિવારિકનું છે. તો ત્યાં રાહુ મહારાજો એટલે ઘણીવાર વ્યક્તિના બીજું સ્થાન દૂષિત હોય તો માણસ ગમે તે ખાય, ગમે તે પીવે. વ્યસનથી થોડું સાવધાન રહેજો અને પારિવારિક સમસ્યાઓ ઊભી ના થાય એની થોડીક સાવધાની રાખજો. બીજું કુંડલી અંદર સારું છે. પ્રોપર્ટી બાબતમાં કોઈ ચિંતા ન કરો કેમ કે સુખ સ્થાનની અંદર ચંદ્ર શુક્રની યુતિ બહુ જ સારી છે. એટલે તમને સારું પ્રોપર્ટી, ધનનું અને મિલકતનું સુખ પ્રાપ્ત થાય. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, શશિકાંતભાઈ જોડાયા છે આપણી સાથે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો, જય ગણેશ. જય ગણેશ. 23/2/97. 23/2/97. ઓકે, સમય છે રાતના 8 વાગે. રાત્રે 8 વાગે. ઓકે, અને સ્થળ છે હાલોલ, પંચમહાલ. ઓકે, શું પ્રશ્ન છે? હવે પ્રશ્ન છે એને મેરેજમાં તકલીફ છે. હવે મેરેજ કેવી રીતે કરશે? લવ મેરેજ છે કે પછી કઈ રીતના થાય એવું છે? જી, જન્મ કુંડળીની અંદર કન્યા લગ્ન અને લગ્નની અંદર જ્યારે મંગળ અને રાહુનો એક અંગારક યોગ બની રહ્યો છે. સપ્તમ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે. સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનની સુખાકારી છે અને મંગળ રાહુ લગ્નની અંદર હોય, મંગળની જ્યારે દ્રષ્ટિ પડતી હોય ત્યારે વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય અથવા લગ્ન થઈને પણ તૂટી જાય આવા પ્રશ્નો બનતા હોય છે. અહીંયા આ જાતકની કુંડલી અંદર પંચમ સ્થાન જે પ્રેમનું છે ત્યાં મકર રાશિના ગુરુ મહારાજ નીચના છે ને જે પ્રેમનો કારક ગ્રહ જે શુક્ર છે એ સૂર્યની જોડે અસ્તનો થાય છે. એટલે પ્રેમની અંદર કોઈ સફળતા ન મળે એટલે એ પ્રશ્ન ઉપર ઉતરી જવાનું. કોઈ સારું પાત્ર મળે તો લગ્ન કરી નાખવા. અહીંયા અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી દેવાની. મંગળ કેતુનો અંગારક યોગ અને શનિ કેતુનો શ્રાપિત યોગ કરવાનો. ભગવાન શિવજીની આરાધના કરો અને રોજ સવારે ઉઠી અને ભગવાન શિવની આરાધના કરો. ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ, નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરાવશો તો અવશ્ય એની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે, પ્રમોદભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો પ્રમોદભાઈ, અવાજ મળે છે? પ્રમોદભાઈ, આપના ટીવી નો વોલ્યુમ ઓછો કરી દો ને આપ મારી સાથે વાત કરો. બિલકુલ. હેલો જી પ્રમોદભાઈ, જેના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો. 24/11/87. 24/11/87. ઓકે, સમય સવારના 6:30 દાહોદ. ઓકે, અને સ્થળ દાહોદ. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે
નોકરી કરતી હતી બેબી સરકારી 10 વર્ષ કરી, પરંતુ કૌટુંબિક પ્રશ્નોને લઈને એને વચ્ચે જવાનું બંધ કરી દીધું. હવે એને હાજર થવું છે, પત્ર વ્યવહાર ચાલુ છે, પણ હજુ કોઈ એનો મેર પડતો નથી. તો ક્યારે સુધીમાં પડશે એ પૂછવું હતું. જી, હવે અહીંયા કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને છઠ્ઠું સ્થાનનો માલિક મંગળ મહારાજ, અને મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે વ્યક્તિને આવા પ્રશ્નો બનતા હોય છે. હંમેશા વ્યક્તિને સરકારી નોકરી મળે, પણ કોઈ કારણોસર પારિવારિક સમસ્યાઓના કારણે અથવા તો દાંપત્ય જીવનના કારણે કે કોઈ પણ કારણે ઘણા વ્યક્તિઓને આવું બનતું હોય છે. લગ્ન પછી પણ નોકરી હોય તો પણ છોડવાના પ્રશ્નો ઊભા થાય છે. તો આ જાતકની કુંડળીમાં પણ એવા જ યોગો બની રહ્યા છે. કેમ કે જ્યારે સપ્તમ સ્થાનનો માલિક શુક્ર મહારાજ અને શુક્ર જ્યારે ધન ભુવનની અંદર ચંદ્ર જોડે બેઠો હોય ત્યારે હંમેશા પારિવારિકના કારણે જ આવા પ્રશ્નો બને. તો અહીંયા આ કુંડળી દરમિયાન અત્યારે થોડીક શાંતિ રાખવાની જરૂર છે. અહીંયા 8મા મહિનાના 25/8/2026 પછીના આ બધા યોગો બની રહ્યા છે. તો અહીંયા કુંડની અંદર શનિ અને સૂર્યનો એક પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે. ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બન્યો છે. જ્યારે વિદ્યાસ્થાનની અંદર જ્યારે ગુરુ અને રાહુ સાથે હોય ત્યારે ઘણીવાર એવું કે પોતાની વિદ્યા કામ ન આવે, આવું ન બને, એના માટે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગનું નિવારણ અવશ્ય કરાવી દેજો. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાય છે, રવિભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 3/2/67. 3/2/67. ઓકે. સમય? સમય 1 વાગે બપોરે. બપોરે 1 વાગ્યાનો. બપોરે 1 વાગે. ઓકે. અને સ્થળ? સ્થળ રાપર. ઓકે. શું પ્રશ્ન છે? મહેનત ઘણી કરી, સફળતા કેમ નથી મળતી? બપોરે 1 વાગે. જી, ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવો. હા, મહેનત ઘણી કરી પણ સફળતા કેમ નથી મળતી? સફળતા નથી મળતી. જી, અહીંયા જાતકની કુંડળીની અંદર વૃષભ લગ્ન અને જ્યારે છઠ્ઠું સ્થાન છે ને એ દૈનિક જીવન કહી શકાય છે. અને દૈનિક જીવનની અંદર જ્યારે મંગળ અને કેતુનો અંગારક યોગ બનતો હોય ત્યારે ઘણીવાર આવા જાતકો માટે એક પ્રશ્ન એવો બનતે કે પોતાના આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે હોય અને મંગળ છે ને વ્યક્તિને સાહસિક બનાવે. એટલે વધારે પડતું વ્યક્તિ સાહસ કરે, ઓલી કહેવાય ને કે ચાદર કરતાં પગ હંમેશા લાંબા કરવાનો સ્વભાવ હોય. એના કારણે ધનની સમસ્યાઓ રહેતી હોય છે. મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી. અને ભાગ્યસ્થાનની અંદર પણ મકર રાશિની મકર રાશિના માલિક શનિ મહારાજ છે. એ શનિ મહારાજ પણ જ્યારે દૂષિત થતા હોય ત્યારે મહેનત કરીએ પણ સફળતા નથી મળતી. પણ થોડુંક તમારા ઉપર કંટ્રોલ કરો અને મંગળ કેતુનું અંગારક યોગનું એક નિવારણ કરાવી લેવું જરૂરી છે. અને અહીંયા તમારી કુંડળીની અંદર વૃશ્ચિક રાશિ છે આપની, અને ત્યાં ચંદ્ર મહારાજ નીચેના છે, એટલે માનસિક તણાવ પણ રહેતા હોય છે. વ્યક્તિને વધારે પડતું ડિપ્રેશન રહેતું હોય, એના માટે એક મોતી ધારણ કરી લો તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન બની જશે. જો મોતી ધારણ ન કરવું તો એક ચાંદીનું કડું પણ ધારણ કરી શકો છો. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે, મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 20/11/2008. 20/11/2005. ઓકે. સમય? 5 નહીં 8. ઓકે. સમય? 2:20 રાતના 2:20. ઓકે. અને સ્થળ? જામનગર. જામનગર. શું પ્રશ્ન છે આપનો? હું અત્યારે ધોરણ 12 માં છું. જીવનમાં આગળ કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અને સરકારી નોકરીમાં ચાન્સ મળશે કે નહીં? જી જી જી. અહીંયા જ્યારે સિંહ લગ્ન હોય ને શનિ અને ચંદ્ર લગ્નની અંદર હોય, સૂર્ય મંગળ પણ સાથે છે અને ગુરુ અને શુક્ર બંને સાથે છે. જ્યારે આ કુંડળીની અંદર કાલસર્પ યોગ પણ પૂર્ણ બની રહ્યો છે. શનિ ચંદ્રના વિષ યોગના કારણે હંમેશા વ્યક્તિ નાની ઉંમરની અંદર વ્યક્તિના ઘણી વ્યક્તિ આગળ પડતું વિચારવાળો, અને એ તમારી કુંડળીની અંદર યોગ છે. કેમ કે સિંહ લગ્ન હોય અને જ્યારે લગ્નની અંદર ચંદ્ર હોય ત્યારે વ્યક્તિને હંમેશા વ્યક્તિને આગળ વધવાની બહુ જ ઈચ્છા હોય કે હું શું કરું તો આગળ વધું. તો આ જાતકની કુંડળીની અંદર એવા યોગો છે. સૂર્ય મંગળનો અંગારક યોગ, સૂર્ય અને બુધ પણ સાથે છે. વ્યક્તિ બુદ્ધિશાળી, એટલે કોઈ ચિંતા ન કરો. આપની કુંડળીની અંદર બહુ જ સારા ગ્રહો છે. જ્યારે વિદ્યાની સ્થાનના પંચમ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહી હોય, સાથે શુક્ર હોય ને તો વ્યક્તિ આગળ જશે. અને સૂર્ય
સૂર્ય ત્યાં મંગળ જોડે છે અને જ્યારે કર્મસ્થાનની અંદર એનો સંબંધ થતો હોય, જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ થતો હોય ને ત્યારે વ્યક્તિને સરકારી નોકરી મળે. એટલે મહેનત કરો, અવશ્ય ભગવાનની કૃપાથી સારી સરકારી નોકરી મળશે અને ખૂબ આગળ વધશો. જય ગણેશ. બિલકુલ. અને કોલર જોડાયા છે, મયંકભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો મયંકભાઈ, અવાજ મળે છે મારો? મયંકભાઈ, અવાજ આવે છે? ઓકે. અન્ય કોલર જોડાયા છે, અમિતભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 7/11/2003. 7/11/2003. ઓકે. સમય? અને એના લગ્ન યોગ માટેની વાત છે અને સ્થળ ભાવનગર છે અને જન્મ સમય 8:30 સાંજે. ઓકે, રાત્રે 8:30. ઓકે. લગ્નનો પ્રશ્ન. જી, જન્મ કુંડળીની અંદર અહીંયા વૃષભ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિને એની સાથે વૃશ્ચિક રાશિની અંદર સપ્તમ ભુવનમાં શુક્ર મહારાજ છે. જ્યારે શુક્ર મહારાજ સપ્તમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળે અને મંગળના ઘરના હોય ત્યારે વ્યક્તિને હંમેશા પસંદગીનું પણ પાત્ર વ્યક્તિ પસંદ કરે. રાહુ ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે અને સૂર્ય કેતુનો એક ગ્રહણ યોગ પણ છે. આના કારણે જ્યારે સપ્તમ સ્થાનના માલિક મંગળ મહારાજ છે એટલે કુંડળીની અંદર એવું કોઈ ખરાબ યોગ નથી કે દાંપત્ય જીવન ખરાબ થાય. અહીંયા કુંડળી એકંદરે સારી જ છે અને પાત્ર સારું જ મળશે. કોઈ ચિંતા કરશો નહીં, કુંડળીમાં એકંદરે બધી રીતનું સારું છે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે, દેવલબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. દેવલબેન, અવાજ મળે છે મારો? 17/12/1988. ફરી એકવાર જણાવવી પડશે. 17/12/1988. ઓકે. સમય? આપનો વોઇસ બ્રેક થાય છે, આપણે ફરીવાર સમય જણાવવો પડશે. 10:30. સવારે 10:30. ઓકે, સવારે 10:30 વાગ્યા. અને સ્થળ? તલોદ તાલુકો. ઓકે. શું પ્રશ્ન છે? જી, શું પ્રશ્ન છે આપનો? નોકરી કરું છું સરકારી, એ મારી બદલી ગાંધીનગર ક્યારે થશે? ઓકે, બદલીનો પ્રશ્ન છે. જી, અહીંયા મકર લગ્ન બદલી માટે સપ્તમ અહીંયા કર્મભુવન અને જ્યારે રિપુ સ્થાનની અંદર જ્યારે ગ્રહો સૂર્ય બુધ અને શનિ જેવી યુતિ કરતા હોય ત્યારે વ્યક્તિના હંમેશા જ્યાં નોકરી કરે ત્યાંથી વ્યક્તિને બીજે જવાના યોગો ઓછા બનતા હોય છે. કેમ કે 12મા સ્થાનની અંદર સૂર્ય બુધ છે. તો અહીંયા સૂર્ય બુધનું અને શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે એનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે. અને જ્યારે છઠ્ઠા સ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ જ્યારે 12મે છે અને કર્મભુવનના માલિક શુક્ર મહારાજ પણ જ્યારે લાભસ્થાનની અંદર હોય એટલે આપણે બીજી બદલી તો થાય પણ હમણાં થોડોક સમય શાંતિ રાખો. કુંડલીની અંદર દશા પ્રમાણે અત્યારે 28/11/2026 પછીના આપના યોગો બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો, કારણ કે એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે 9:26 પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.